મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. જી હા દોસ્તો, ગઈકાલે સુરતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી હતી. ગઈકાલે સાંજના 6 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં સુરતમાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. આજે વહેલી સવારે ઘણા લોકો વરસાદી પાણીને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. બીજી તરફ તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તાપીના 7 તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં 132 મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાઈ ગયા છે. સવારથી લઈને સાંજ સુધીમાં પાણીનો કોઈ નિકાલ નહીં થતા વહેલી સવારે પડેલા વરસાદથી કમર સુધી પાણી ભરાઈ ગયા. કલાકો બાદ પાલિકા ટીમે કામગીરી શરૂ કરી હતી. પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડાના નડિયાદમાં 1 ઇંચ વરસાદે પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરીની પોલ ખોલી નાખી છે. ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી અનેક રોડ રસ્તાનું ધોવાણ થયું છે. કંટાસર ગામ પર સંપર્ક વિહોણું બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરાદેરથી કંટાસર જવાનો આ માર્ગ 10 ગામને જોડે છે. રોડ તૂટી જતા કંટાસર ગામ સંપર્ક વિહોણું બનશે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે, જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. તેમજ સુરતના કામરેજમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં તાપીના ડોલવણ તાલુકામાં 5.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ મધ્ય ગુજરાતના આણંદના બોરસદમાં પણ 5.25 ઇંચ વરસાદ થયો છે તથા નવસારીમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કરશે ફાઇનલ રિહર્સલ. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 148મી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ફાઇનલ રિહર્સલ કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી માટે ખેડૂતોને સવારે 8 વાગે ગોડાઉન ઉપર પહોંચવાનો સમય આપ્યો હતો અધિકારીઓએ, પરંતુ અધિકારીઓ પોતે જ બપોરે 1 વાગે આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી સામાકાંઠા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરો મંદિરમાં પ્રવેશ કરીને દાન પેટીની ઉઠાંતરી કરીને નાસી છૂટ્યા છે. આ સમગ્ર ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. જોરાવરનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજના વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું. શહેરમાં પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર ચોખાના નિકાસકારો ઉપર જોવા મળી રહી છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ઈરાનને મોકલવામાં આવનારા લગભગ 1 લાખ ટન બાસમતી ચોખા ભારતીય પોર્ટ ઉપર ફસાયેલા છે. ભારત માટે સાઉદી અરબ પછી ઈરાન બાસમતી ચોખાનું બીજું સૌથી મોટું બજાર છે. માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારતની ઈરાનમાં બાસમતી ચોખાની આયાત 10 લાખ મેટ્રિક ટન થઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર 3 સિલિન્ડરમાંથી 2 સિલિન્ડર પશ્ચિમ એશિયામાંથી આવે છે. હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાય છે તો આ પુરવઠામાં અવરોધ સર્જાઈ શકે છે. તેના લીધે સૌથી વધુ ઝાટકો રાજકીય રીતે સંવેદનશીલ કહી શકાય તેવા ગેસ સિલિન્ડર ધારકોના ઘરોને જ લાગશે. દેશમાં 33 કરોડ ગેસ સિલિન્ડરના જોડાણો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયરની જાહેરાત કરી દીધી, પરંતુ ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે. બીજી તરફ ઈરાન પહેલા
સીઝ ફાયરનું પાલન કરે પછી ઇઝરાયલ પણ સીઝ ફાયર લાગુ કરશે. જો કે ટ્રમ્પની જાહેરાતના થોડા જ કલાક બાદ ઇઝરાયલનો દાવો છે કે ઈરાને ઇઝરાયલ ઉપર મિસાઇલથી હુમલો શરૂ કરી દીધો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.